આજકાલ આપણે બધા સ્વાસ્થ્ય માટે કુદરતી ઉપાયો તરફ વળી રહ્યા છે, ખરું ને? તો આજે ચાલો આપણે આયુર્વેદની એક એવી જ સદીઓ જૂની પરંપરાને સમજીએ. ચાલો કુદરત પાસેથી સ્વાસ્થ્યનું રહસ્ય જાણવા તૈયાર થઈ જઈએ. ક્યારે એવું બન્યું છે કે જેવી જ ઋતુ બદલાય અને તરત જ શરદી ખાંસી પકડી લે? શરીર જાણે થોડું નબળું પડી ગયું હોય એવું લાગે? ચોક્કસપણે આવા સમયમાં આપણને બધાને અંદરથી મજબૂત રહેવાની ઈચ્છા હોય છે. અને મજાની વાત એ છે કે આનો જવાબ ક્યાંય બહાર નથી, પણ આપણા પોતાના રસોડામાં છુપાયેલો છે. જી હા, એ છે ઉકાળો. તુલસી અને આદુનું એ જ અનોખું મિશ્રણ જે આયુર્વેદમાં વર્ષોથી તેના ચમત્કારી ગુણો માટે જાણીતું છે. ભારતના લગભગ દરેક ઘરમાં આ ઉકાળો દાદીમાના નુસ્ખા તરીકે ઓળખાય છે. અને સાચું કહું તો કેમ ન ઓળખાય? આ એક એવો ઉપાય છે જે શરીરને માત્ર બહારથી નહીં પણ છેક અંદરથી તાકાત અને હૂંફ આપે છે. તો ચાલો હવે એ જાણીએ કે આખરે એવું તો શું છે આ ઉકાળામાં જે એને આટલો બધો ખાસ બનાવે છે. ચાલો તેના બે મુખ્ય સુપરસ્ટાર્સને મળીએ અને તેમની શક્તિને ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, અહીં બે દિગ્ગજો છે. એક તરફ છે તુલસી, જેને અમસ્તી જ જડીબુટ્ટીઓની રાણી નથી કહેવાતી. એ બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં માહેર છે. અને બીજી તરફ છે આદુ, જેમાં રહેલું જિંજરોલ નામનું તત્વ શરીરમાં થતા સોજાને ઘટાડવાની અદ્ભુત શક્તિ ધરાવે છે. જ્યારે આ બંને ભેગા થાય છે ત્યારે તો સ્વાસ્થ્ય માટે એક અજેય જોડી બને છે. તો હવે જ્યારે આપણે આ ઘટકોની શક્તિ વિશે જાણી લીધું છે, તો હવે પ્રેક્ટિકલ પર આવીએ. ચાલો જોઈએ કે આ સ્વાસ્થ્યવર્ધક પીણું ઘરે બનાવવું કેટલું અને કેટલું સરળ છે. ચાલો તો સૌથી પહેલાં બધી સામગ્રી ભેગી કરી લઈએ. મુખ્યત્વે પાણી, તાજા તુલસીના પાન અને આદુ. અને જો આ ઉકાળાને હજી વધુ અસરકારક બનાવવો હોય તો તેમાં થોડા કાળા મરી અને ચપટી હળદર પણ ઉમેરી શકાય. આનાથી તેના ઔષધીય ગુણો અનેક ગણા વધી જશે. હવે જુઓ, આ ઉકાળો બનાવવાનું સાચું રહસ્ય એને ધીમા તાપે ઉકાળવામાં જ છે. અહીં બિલકુલ ઉતાવળ નહીં કરતા, કારણ કે જેમ જેમ એ ધીમા તાપે ઉકળશે તેમ જ આદુ અને તુલસીના બધા ગુણધર્મો પાણીમાં ભળશે. અને હા, એક ખાસ વાત યાદ રાખજો, મધ હંમેશા ઉકાળો થોડો ઠંડો થાય પછી જ ઉમેરવું, જેથી તેના પોષક તત્વો બિલકુલ નષ્ટ ન થાય. ઉકાળો બનાવતા તો શીખી લીધું, પણ સવાલ એ છે કે આટલી મહેનત શા માટે કરવી? આ એક કપ પીણું આપણા સ્વાસ્થ્ય માટે કેટલા અદ્ભુત ફાયદાઓ લાવી શકે છે, ચાલો હવે એ જોઈએ. વિશ્વાસ કરો, આ માત્ર એક ગરમ પીણું નથી, આ તો જાણે પોષક તત્વોનો એક એવો ખજાનો છે જે શરીરને અંદરથી પોષણ આપીને તેનું રક્ષણ કરે છે. જરા આ યાદી પર નજર તો કરો. શરદી ઉધરસમાં રાહતથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધી, પાચન સુધારવાથી લઈને સાંધાના દુખાવામાં રાહત આપવા સુધી, અને એટલું જ નહીં, તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે. ખરેખર અદ્ભુત છે નહીં કે કેવી રીતે આપણા રસોડાની આ બે સામાન્ય વસ્તુઓ આટલી બધી રીતે મદદ કરી શકે છે? અચ્છા, શું એડેપ્ટોજેન શબ્દ ક્યારે સાંભળ્યો છે? સાવ સરળ ભાષામાં કહીએ તો એડેપ્ટોજેન એટલે એવો પદાર્થ જે શરીરને તણાવ સામે લડવા અને શાંત રહેવામાં મદદ કરે. અને તુલસી આ કામમાં માહિર છે. એટલે જ દિવસભરના થાક પછી મનને શાંત કરવા માટે આ ઉકાળો એક બેસ્ટ વિકલ્પ છે. હવે ભલે આ ઉકાળો એકદમ કુદરતી છે, પણ અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ચાલો એના પર એક નજર કરીએ, જેથી આપણને તેના માત્ર ફાયદા જ મળે, કોઈ નુકસાન નહીં. સૌથી પહેલી અને સૌથી જરૂરી વાત છે માપસર સેવન. દિવસમાં 1 કે 2 કપ પૂરતા છે. બીજું, ઉનાળાની ઋતુમાં આદુ અને મરીનું પ્રમાણ થોડું ઓછું રાખવું, કારણ કે તેની તાસીર ગરમ હોય છે. અને હા, જો કોઈ ખાસ શારીરિક સ્થિતિ હોય, જેમ કે ગર્ભાવસ્થા અથવા લોહી પાતળું કરવાની દવા ચાલતી હોય, તો ડૉક્ટરની સલાહ લેવી એ સૌથી સારો અને સુરક્ષિત રસ્તો છે. અને જતા પહેલાં એક છેલ્લી પણ બહુ કામની ટીપ. આ ઉકાળો સવારે ખાલી પેટે પીવાથી દિવસભર માટે શરીરનું મેટાબોલિઝમ સારું રહે છે, અને રાત્રે સૂતા પહેલાં પીવાથી ખૂબ જ શાંત અને સારી ઊંઘ આવે છે. તો અંતે વાત એટલી જ છે કે સાચું સ્વાસ્થ્ય આપણાથી બહુ દૂર નથી. ક્યારેક એ આપણા રસોડામાં જ છુપાયેલું હોય છે. બસ જરૂર છે આ જ્ઞાનને આપણી રોજિંદી જીવનશૈલીમાં અપનાવવાની. કારણ કે તંદુરસ્ત રહેવું કદાચ આપણે વિચારીએ છીએ તેના કરતાં ઘણું સરળ હોઈ શકે છે.